નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના સમાચાર વિગતવાર। તાંદલજા ગામ તળાવ પાસે આવેલ ગેરકાયદેસર દબાણ પર મહાનગરપાલિકાના દબાણ શાખાની ટીમનો સપાટો। તાંદલજા ગામ તળાવ પાસે 3 જેટલા દુકાન અને મકાનો પર મહાનગરપાલિકાના બુલડોઝર ફરી વળ્યા। સ્થાનિક રહેવાસી દ્વારા અહીંયા પોતાનું ગુજરાન ચલાવવા માટે વર્ષો પહેલા દુકાનો બનાવવામાં આવી હતી, પરંતુ મહાનગરપાલિકા દ્વારા 307 વાળી જમીનને જ ટાર્ગેટ કરવામાં આવ્યું હોય, જેથી અરજી કરનાર અને મહાનગરપાલિકાના વહીવટી અધિકારીઓની મિલીભગત હોઈ શકે તેવા આક્ષેપો કરવામાં આવ્યા। સ્થાનિક દુકાનદારે આક્ષેપો કરતા જણાવ્યું કે અમારી જગ્યાની જેને અરજી કરવામાં આવશે તેઓ દ્વારા પણ ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા છે। જો ચોક્કસ મહાનગરપાલિકા તેની માહિતી મેળવે તો તેના પણ ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફરી શકે છે। શોર્ટ ટાઈમમાં જ નોટિસ આપવામાં આવી અને અમારા મકાન અને દુકાનની જગ્યા પર બુલડોઝર ફરાવવામાં આવ્યો છે। અમને હવે કેવી રીતે ગુજરાન ચલાવવું તેવા સવાલ એ થાય છે કે આ જ વિસ્તારમાં કેટલાક ગેરકાયદેસર દબાણો પણ છે। શું પાલિકા તેવા દબાણો પર પણ બુલડોઝર ફેરવશે? પીડિતનો આક્ષેપ। અને એના સ્થાનિક જે 8-10 લોકો છે એ લોકોએ આપણે અરજી કરેલી, જે તમે જોઈ શકો પાછળ જે મકાન બાંધકામ કરેલું છે એણે અરજી કરેલી છે, અને એણે જે અરજી કરેલી છે એ સમગ્ર વિસ્તારની કરેલી છે। એનું પોતાનું બી મસ્જિદની બાજુમાં પોતે દબાણ આવેલું છે, એનું બી પોતે લખેલું છે અરજીમાં કે ભાઈ તાનાજા ગામની અંદર તાનાજા ગામથી લઈને તાનાજા બસ સ્ટોપ સુધીને પોતે અરજીમાં લખેલું જ છે કે દબાણ એમાં પોતાનું બી અરજા છે, પરંતુ ફક્ત ને ફક્ત 307 પર આ અમને ટાર્ગેટ કરીને અમારું પોતાની ઉપર ખાલી એક્શન લેવામાં આવી છે। અને ગઈકાલ સાંજે 6:15 વાગે તલાટી રૂબરૂ અમને નોટિસ બજાવવામાં આવી ને કે આવતીકાલે 12 વાગે અમને સમય પણ આપવામાં આવ્યો અને અમને ટાર્ગેટ કરીને આ કાર્યવાહી કરવામાં આવેલી છે। અહીંયા અગર મારા ભાઈની દુકાન હતી, એના ઉપર જનરલ સ્ટોર ચલાવતો હતો અને એના ઉપર એનું ગુજરાન ચાલાવતું હતું। તાત્કાલિક ધોરણે એનો રોજીરોટી ચોમાસાના વાતાવરણની અંદર આ રીતનું અમારી સાથે અન્યાય સરકારે વર્તન કરેલું છે। અમારે એવું છે કે જે અમારું થોડી બરાબર તમે ન્યાયિક પ્રક્રિયા કરી, પણ અરજદારની જે અરજી છે અરજીનાને સંપૂર્ણપણે લખેલું છે કે તળાવની આજુબાજુ તાંદલજા ગામથી લઈને ત્યાં તાંદલજા દરગાહ સુધી બહાર સુધી જેટલા ગેરકાયદેસર બાંધકામ છે એમાં એનું પોતાનું બી આવી જાય છે, તો એ બી તોડવું જોઈએ। જે હાલ એણે પોતે બાંધકામ કરેલું છે, સરકારમાંથી કોઈ પણ જાતની પરવાનગી લીધી નથી, રજા ચિઠ્ઠી મેળવેલ નથી। આ બાજુમાં જે રસ્તો જઈ રહેલો છે અમારો મસ્જિદ છે, મસ્જિદમાં દરગાહ છે, કબ્રસ્તાન જવાનો રસ્તો છે, તેમાં બી એણે વધારાનું બાંધકામ કરીને અડધો રસ્તો કવર કરી લીધો છે। જે હાલ મામલતદાર પશ્ચિમ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં અમે અગાઉ પણ અરજી આપેલી છે કે સાહેબ તમે આની ઉપર કાર્યવાહી કરો, પણ મામલતદાર પશ્ચિમ શું ખબર એમાં શું મેળા પીપું છે, ફક્ત ને ફક્ત 307 ઉપર ટાર્ગેટ 306-307 પર ટાર્ગેટ કરી અને એમણે 306 પર સરકારી કૂવો હતો જે 15/5/2025ના રોજ એ લોકો મકાન દ્વારા એમને પોતે કોઈપણ જાતની ઐતિહાસિક કૂવો હતો જે અંગ્રેજોના શાસનથી હતો, તે એ લોકોએ સરકારની કોઈ પણ પરવાનગી વગર એ લોકોએ તોડી નાખેલો, જેની મેં વખતો વખત મામલતદાર પશ્ચિમને અરજી કરેલી છે, પણ મામલતદાર પશ્ચિમ દ્વારા કોઈ પણ કાર્યવાહી એના ઉપર કરવામાં આવતી નથી। હવે આના ઉપર અમને શંકાશીલ મામલતદાર પશ્ચિમ લાગી રહેલા છે। મારું નામ પટેલ નઈમ મોહમ્મદ। એને કયા પ્લોટ પર દબાણ થયું છે અને કયા પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે? તાંદલજાના સિટી સર્વે નંબર 306 અને 307 એના 300 આ કોમર્શિયલ 3 દુકાનોના દબાણ છે, એને દૂર કરવા માટે અમે ઓગસ્ટ 2025માં જે તે વખતે હુકમ કરવામાં આવેલું હતું, એની સામે દબાણદારો જે ગુજરાત મહેસૂલ પંચમાં મનાઈ હુકમ માટે અરજી કરેલી હતી, મનાઈ હુકમ એમને ત્યાં મળ્યો નથી અને ત્યાં ગુજરાત મહેસૂલ પંચમાંથી એમની મનાઈ હુકમ અંગેની અરજી નામંજૂર કરવામાં આવેલી છે અને એમાં જાન્યુઆરી 2026માં ઓર્ડર થયેલો છે, એટલે આજે તાત્કાલિક અમે ગોઠવીને આ દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ કરી દીધી છે। કયા કયા માણસોને સાથે રાખીને દબાણ દૂર કરવામાં આવ્યું છે? કોર્પોરેશનના દબાણ શાખાના અધિકારીઓ છે, MGVCLના કર્મચારી છે અને આ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ છે, ફાયર બ્રિગેડ છે, બધા સાથે રાખીને કાર્યવાહી ચાલુ કરી। ઓકે, થેન્ક યુ।